રામ 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 હરે રામ 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 સીતા 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 તો યોગી છે એનો પત્તો નથી કે પત્તો હું આપું પણ મારું નામ દેવાય નહીં. નારદજી કહે અનેક વાર જ્ઞાની પુરુષોને સંસારની બીક લાગે. બ્રહ્માકાર વૃત્તિનો ભંગ ન થાય એટલે સંવર્ત યોગી અવધૂત વેશની અંદર રહેતા. પણ મહાપુરુષોના જીવનની અંદર નિયમો બહુ હોય છે. રોષ, નરિષ્યંત, પૃષગ્ન, નભગ અને કવિ આ 10 દીકરાઓ. દિષ્ટના વંશની અંદર આગળ જતા મરુત નામનો ચક્રવર્તી રાજા થયેલો. આ મરુતના ગુરુ હતા બૃહસ્પતિ, જે ઇન્દ્રના પણ ગુરુ છે. મરુત રાજાને યજ્ઞ કરવો હતો. બૃહસ્પતિ આવવાની ના કહી, ભાઈ હું દેવ કાર્યની અંદર જોડાયેલો છું, મને નવરાશ રહેશે નહીં. હવે કુલગુરુનું પૂજન દરેક કામમાં થવું જોઈએ, કુલગુરુ સિવાય ચાલે નહીં. કરવું શું? નારદજી આવ્યા. નારદજીને પોતાનું દુઃખ કહ્યું. નારદજી એમ કહેવા લાગ્યા, ગુરુનો પુત્ર જટામાંથી એક લટ છૂટી કરી અને એક લટમાંથી નીકળેલા ગંગાનું તમે દર્શન કરો ને તો પણ માર પછાડ જાય. એ તો ધ્રુવજીના ધ્રુવ ઊભા નહોતા થવા દેવા ને એટલે ધ્રુવ આશ્રમ આગળ શાંત છે. બાકી તમે એની આગળ જોવો ગંગાનો પ્રવાહ ગમે એવાને તાણી જાય. માર ફાટ રીતે તો ઉપરથી આવ્યા હશે ત્યારે કેટલા વેગવાળા હશે. એવા ગંગાજીના વંશ, આ સદર રાજાના વંશમાં આ સૂર્ય વંશનું વર્ણન.